મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. અને કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ જ પ્રેમ કરે છે, તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ, નિરાશ ન થવું જોઈએ. તેમના પ્રેમ વિશે તમે વિચારો. જો તમે તેમની કૃપા આશીર્વાદ વિશે વિચારશો, તમને હિંમત અને આનંદ મળશે. શું તમને મારી પાછળ એક ઇમારત દેખાતી નથી? તેને પરમેશ્વરનું ઘર કહેવામાં આવે છે. શું ટોચ પર સ્વર્ગનો દરવાજો શબ્દો લખેલા નથી? આ પહેલી ઇમારત છે જે પ્રભુએ અમને જીસસ રીડીમ મિનિસ્ટ્રી માટે આપેલી છે. અમે બધા લોકો અહીં ભેગા થઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. અને આ એક એવી જગ્યાએ છે જે મુખ્ય રસ્તા ઉપર સ્થિત છે. એક વૃદ્ધ મહિલાએ સેવા કાર્ય માટે અડધી એકર જમીન આપી છે. અમે તેણીને કહ્યું નથી, પ્રભુએ તેના હૃદયમાં વાત કરી અને તેણી આ જગ્યા અમને આપી દીધી. પ્રભુએ કહ્યું કે એક એવી ઇમારત જ્યાં 3000 લોકો બેસીને પ્રાર્થના કરી શકે તે બનાવો. 80ના દાયકામાં તે 3000 લોકો એક મોટી સંખ્યા હતી. પરંતુ અમે વિશ્વાસથી બાંધકામ શરૂ કરી નાખ્યું અને પ્રભુએ અમારા માટે બાંધકામ પૂર્ણ કર્યું. અને વર્ષ 1989ના મે મહિનામાં જે ભાઈ DGS દિનાકરણ છે, તેમણે આ ઇમારતને સમર્પિત કરી હતી. હું તમારી સાથે અહીંથી જ વાત કરી રહ્યો છું. આ જગ્યાએ ઘણા લોકોનો ઉદ્ધાર થયો છે, ઘણા ચમત્કારો અને ચિહ્નો થયા છે, ઘણા લોકોના આંસુ લૂછવામાં આવ્યા છે. હું પ્રભુના તે ઘર સમક્ષ ઊભો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું. ઠીક છે, આજે પ્રભુ પાસે તમારા માટે એક વચન છે. શું છે તમે જાણો છો? યશાયા 54 અધ્યાય તેનું 14મું વચન જુઓ. ત્રાસ તારાથી દૂર રહેશે અને તને કશાનો ડર રહેશે નહીં. તું ત્રાસથી સદંતર દૂર રહેશે. શું તમારા હૃદયમાં કોઈ ભય છે? શું તે ત્રાસ બની ગયો છે? ભય વધી અને વધી ગયો છે અને તમે વિચારો છો શું કરવું, શું થશે, તે કેવી રીતે થશે? આમ વિચારો છો. પ્રભુ કહે છે તમે બિલકુલ પણ ડરશો નહીં. તમે લોકો ભયથી દૂર રહેશો, તે નજીક આવશે નહીં. તે તમારાથી દૂર રહેશે, નજીક આવશે નહીં. કેમ પૂછો તો? કારણ કે હું તમારી સાથે છું. હું તમારો હાથ પકડીને તમને દોરીશ. તેથી આ જે ભય છે અને ત્રાસ છે તે દૂર રહેશે. આમ પ્રભુ કહે છે. શું તમારા હૃદયમાં ભય છે, ત્રાસ છે? વાત શું છે? શું ઈસુ ખ્રિસ્ત તમારી સાથે નથી? જો ઈસુ તમારી સાથે છે તો તમને ડર લાગશે નહીં. આપણે ઈસુ વિના કેવી રીતે રહી શકીએ? આપણે દુનિયામાં રહીએ છીએ ને. શું આપણે પણ એ પરિસ્થિતિમાં આવતા નથી? ઘરમાં સમસ્યા, નોકરીમાં સમસ્યા, સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, સમાજમાં પણ દુઃખ છે. ભય વિના કેવી રીતે રહી શકીએ? ભય આવશે અને જશે. ભય તમારામાં રહેશે નહીં. ભય તમને અસર કરશે નહીં. ભય આવશે અને જશે. આપણે એવી પરિસ્થિતિમાં પસાર થઈશું જે ડર આપે છે, પરંતુ આપણે ભયમાં ડૂબી જઈશું નહીં. આપણે પાપના ગુલામ બનશું નહીં. આપણે પાપના ગુલામ બનવાથી પરેશાન થશું નહીં. આ પ્રભુએ આપેલું વચન છે. તેથી જ પ્રભુ કહે છે કે તમે ભય અથવા ત્રાસથી દૂર રહેશો, તે નજીક આવશે નહીં. જો તમે પૂછો તમે કોઈ પણ ભય વિના કેવી રીતે બહાદુર રીતે જીવી શકો છો? જ્યારે અમે આ પ્રભુનું ઘર બનાવવાનું શરૂ કર્યું હતું, અમને વર્ષ 1980ના દાયકામાં ઘણો વિરોધ આવ્યો હતો. ધાર્મિક ઉગ્રવાદી સંગઠનોએ તે સમયે ઘણી મીટિંગો યોજી હતી અને અમને રોકવાનો ઘણો પ્રયાસ પણ કર્યો હતો. તેઓએ રેલીઓ પણ યોજી, કલેક્ટરને ઘણી અરજીઓ પણ કરી હતી. ઘણા લોકોએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે અમે લોકોએ પરમિશન લીધી છે, દરેક પરવાનગીઓ મેળવી લીધી છે, તો પણ તેઓ માન્ય નહીં, ઘણો વિરોધ કરવા લાગ્યા. અને પછી એક પ્રખ્યાત વકીલ છે, એક ખૂબ જ બળવાન વકીલ છે જે ખ્રિસ્તી હતા. જ્યારે તેઓ અમને મળવા માટે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું, આ માટે આટલો બધો વિરોધ થાય છે, તમે શા માટે અહીં તેનું નિર્માણ કરી રહ્યા છો? મેં કહ્યું, અમે અલગ જગ્યાએ કેમ નિર્માણ કરીએ? આ સ્થાન જે છે અમને પ્રભુએ આપ્યું છે, અમે તેને ફક્ત અહીં જ બનાવશું. ના, આ સમસ્યા મુખ્યમંત્રી સુધી પહોંચી છે. તે ક્યાં સુધી પહોંચી છે? પ્રભુ તે અમારા માટે બનાવશે, અમે ફક્ત અહીં જ બનાવીશું. તેણે પૂછ્યું, તમે આટલી હિંમતથી કેવી રીતે બોલી શકો છો? પ્રભુએ ભયને અમારાથી ખૂબ જ દૂર કરી દીધો છે, એટલા માટે હું આવું કહું છું. પ્રભુ કહે છે હું તમારા માટે છું, હું તે કરવાનો છું. તે તમારા જીવનમાં આવશે, ભલે ભયાનક પરિસ્થિતિઓ અથવા ભયાનક લોકો અથવા અન્ય ભયાનક બાબતો તમારા જીવનમાં આવે. ઈશુના નામમાં તે ભય તમારાથી દૂર રહેશે. તે નજીક આવશે નહીં, કાબુ મેળવશે નહીં. વિશ્વાસ રાખો. જો વિશ્વાસ હોય તો ભયને હરાવી શકો છો. તેથી હવે કહો, ઈશુ તમે મારી સાથે છો. કોઈ પણ ભય કે કોઈ પણ ત્રાસ તે મારી નજીક આવશે નહીં, કાબુ લેશે નહીં. જેવું ડર હતું તેવું કંઈ પણ થવાનું નથી. તમે બધી બાબતો સારામાં ફેરવશો ઈશુના નામમાં. આમેન, આમેન.